સુરતના લિંબાયત વિસ્તારમાં સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ, હિજામા કેમ્પ અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મારુતિનગર સર્કલ પાસે એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ, હિજામા કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ જેવા જનઉપયોગી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ હમીદ રાણાએ કહ્યું કે આ કેમ્પમાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ પ્રાચીન સારવાર પદ્ધતિ હિજામાનો લાભ લીધો છે. 50થી વધુ જરૂરિયાતમંદ નાગરિકોના આયુષ્યમાન કાર્ડ સંબંધિત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો છે અને લોકો રક્તદાન કરી રહ્યા છે. સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજ સેવા માટે સતત કાર્યરત રહે છે. તેઓ વર્ષમાં અંદાજે 5 થી 6 વખત સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી છેવાડાના માનવી સુધી આરોગ્ય અને સરકારી યોજનાઓના લાભ પહોંચી શકે. કાર્યક્રમના અંતે તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે જ્યારે પણ સમાજ માટે આવા કોઈ સેવાકીય કાર્યો થતા હોય ત્યારે દરેક નાગરિકે ભેગા મળી તેમાં સહભાગી થવું જોઈએ. સર્વધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આ લિંબાયત વિસ્તાર સુરતની અંદર મારુતિનગર સર્કલ પાસે આજ રોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આયુષ્યમાન કાર્ડનું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. કરીબન અત્યાર સુધીમાં લગભગ 50 જેટલા લોકોએ હિજામા કરાવી ચૂક્યા છે અને બ્લડ ડોનેશનનો કેમ્પ બી ચાલુ છે અને આયુષ્યમાન કાર્ડના બી લગભગ 50 લોકોના કામ થયા છે અને હજુ પ્રોગ્રામ સાંજે 5 થી 6 વાગ્યા લગીને ચાલુ રહેશે. હું વર્ષમાં લગભગ આ 5મો કે 6ઠ્ઠો પ્રોગ્રામ, હર વર્ષની અંદર 5-6 પ્રોગ્રામ થાય છે મારા. લોકોને એક અપીલ કરું છું કે જ્યારે આપણે આવા સમાજ માટે કામો કરીએ છીએ તો સૌ ભેગા મળીને આવા કામો કરે એવું સૌને હું અપીલ કરું છું અને આવો એનો ભાગ લે. अस्सलाम वालेकुम, मेरा नाम डॉक्टर नवीस सौदागर है. मैं हैदराबाद से आया हूँ. हमारे हमीद भाई राणा के कहने पर आया हूँ यहाँ पे, जो मतलब सर्वधर्म एकता चैरिटेबल ट्रस्ट के फाउंडर है. बहुत से मतलब इन्होंने बहुत से कैम्प किए हैं, ब्लड डोनेशन कैम्प, हिजामा कैम्प और बहुत से मतलब दूसरे कैम्प भी किए इन्होंने. तो हमें इनका कॉल आया था, इन्होंने हमको हैदराबाद से बुलाया यहाँ पे कि कैंप लेना है बोल के, जिसमें आज हमारा हिजामा कैंप भी चालू है और साइड में ब्लड डोनेशन कैंप भी चालू है. हिजामा जो है तो हमारे नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है, जिसमें बहुत से बीमारियों में शिफा है, जैसे कि आर्थराइटिस प्रॉब्लम, सियाटिका प्रॉब्लम, कमर में दर्द, जोड़ों में दर्द, घुटनों में दर्द. और नबी की सुन्नत भी है, जिसमें 2 पॉइंट सुन्नत लगाने से 72 से ज़्यादा बीमारियों में शिफा है और हिजामा बहुत से फ़ायदों में शिफा भी है. सूरत में हमारा कोई क्लिनिक नहीं, लेकिन एवरी मंथ हम यहाँ पे हिजामा कैम्प के लिए आते हैं. मुन्ना मलबारी, S24 न्यूज़, सूरत.